હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વરસાદ પણ ઘણો છે અને બહુ વરસાદ આવી રહ્યો છે. અને આપણે આવ્યા છે મહાદેવ દરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે દરેશ્વર મહાદેવના દર્શન કરવા. અને મિત્રો જો વરસાદ પણ ઘણો આવે છે. એમ કે ખુશી થઈ બધાને કે વરસાદ આવી ગયો. અને નતો આવતો ત્યારે બધાને દુઃખ થતું હતું, પણ બધાને અત્યારે ખુશીનો માહોલ થઈ ગયો કેમ કે વરસાદ આવી ગયો છે. મિત્રો, ચાલો આપણે દર્શન કરીએ તળેશ્વર મહાદેવના. મિત્રો, અહીંયા ગણપતિ બાપા છે. મિત્રો, જય ગણેશ, શ્રી ગણેશ. અહીંયા હનુમાન દાદા છે. જય બજરંગબલી, જય શ્રી રામ. મિત્રો, દઢેશ્વર મહાદેવ પ્રભુ સૌની રક્ષા કરે. હર મહાદેવ. શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. ઓ વરસાદ વરસાદ મોજ પડી રહી છે. વરસાદ ચલે જા તો મિત્રો, વરસાદ આવ્યા પછી તમને ખૂબ જ મજા આવી હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, વરસાદ આવ્યા પછી તમને જો મજા આવી હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, વરસાદ આવી ગયો છે અને ખૂબ ઠંડકનું વાતાવરણ અને એકદમ મોજ પડી રહી છે. ગરમીથી છુટકારો. અને મિત્રો, વરસાદ આવી રહ્યો છે. કાળી વાદળ રે તુને બીને મોરે બેગરી કે નાચે લેને રંગ મોરલા. બસ મોરલા નાચી લે. અને વરસાદ આવી ગયો છે અને જોરદાર મજા આવી રહી છે. અને જો આવા વરસાદમાં પણ બહારથી લોકો આવ્યા છે અને ફરવા માટે અને ફોટો શૂટ કરી રહ્યા છે. મિત્રો, વરસાદમાં પણ આવું વરસાદ અને આવું વાતાવરણ છે. તો મોજ મારવા માટે લોકો અહીંયા આવ્યા છે. વરસાદી માહોલ અને એક નેચરલ વાતાવરણ અને એવું બધું નિહાળવા માટે લોકો અહીંયા આવ્યા છે. જો ફોટો શૂટ કરી રહ્યા છે.
એમની ગાડી પાસે મિત્રો. બસ કંઈક આવું છે ત્યારે. અને સારું છે લોકેશન અને મસ્ત લાગે છે વાતાવરણ. વરસાદની માહોલની કંઈક વાત જ અલગ છે મિત્રો. મસ્ત છે જો.